મિત્રો આ વિયેતનામ મોસંબી છે એટલે મિત્રો વને ખોદની જરૂર છે। થોડો ખોદ કરીએ આ રીતના જે સાઈડમાં ઘાસ હોય એ સાફ કરવું પડે મિત્રો। તો આવી રીતે આ બધું ઘાસ ખોદીને ખોદકામ થોડું કરી નાખવાનું। કેમ કે વરસાદ જતો રહ્યો એટલે મિત્રો કાઠી જમીન થઈ જઈ છે એટલે આ બધું ખોદ મારવો પડશે। ખોદ નહીં મારીએ નવો પગાર આવશે નહીં। આવી રીતે ધીરે ધીરે મિત્રો ત્યાંથી ખોદ મારવાનો। આવી રીતે ખોદ મારી દઈએ। ત્યાં જે પણ હોય ને એ મિત્રો સાફ કરવાનું છે। આવે છે મિત્રો આ ધીરે ધીરે અને મિત્રો પૂરો ખોદ મારવો પડશે। કેમ કે ઝાડ બંધાઈ જાય છે એટલે આ ઝાડ ના કાઢીએ ને તો આગળ વિકાસ નહીં કરે મિત્રો। ફૂટ બાઉન્ડની જેમ જ થઈ ગયું છે મિત્રો। થોડો સાફ કરવું જરૂરી છે। આ રીતે મિત્રો તો ધીરે ધીરે અને મિત્રો નેમાટોડનો રોગ હોય ને એવું લાગે છે એટલે એને કંટ્રોલ કરવા માટે નીમખલી નાખવી પડશે। મિત્રો હવે આપણે કોને છે ને આ દેશી સોણિયું ખાતર છે મિત્રો આ આપી દઈએ। હવે મિત્રો આ નીમખલી છે નીમખલી થોડી આપી દઈએ। મને મિત્રો નીમખલી થોડી વધારે હોય તો વધુ ના આવે। હવે મિત્રો થોડી માટી એના ઉપર વાળી દઈએ। હવે મિત્રો આ હ્યુમિક એસિડ છે ને એ થોડું આપણે આપી દઈએ। હવે મિત્રો થોડું પાણી આપી દઈએ। આ થોડું ઓર્ગેનિક ડીએપી છે ને એ 1-2 ચમચી જેવું આપી દઈએ।
મિત્રો આ વિયેતનામ મોસંબી છે એને 2 ફળ લાગેલા છે મિત્રો. એક આ લાગેલું છે મિત્રો અને એક આ બે ફળ જ લાગેલા છે મિત્રો. કારણ કે ઉપર છોયલો પડે છે અને તડકાની જરૂર હોય છે. છોયલો છે એટલે આયા તો ઘણા ફૂલ પણ બીજો બધો ડ્રોપ થઈ જાય ને છે. વિયેતનામ છે મિત્રો. આ પહેલી વાર જ આવ્યા છે મિત્રો. વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.